जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું કોબી મરચાં અને બટેકાનું શાક બનાવીશું। ત્રણ વસ્તુ મિક્સ કરીને આપણે આ શાક બનાવીશું। આ શાક બહુ જ સરસ થાય છે, જરૂરથી એકવાર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો અને વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ત્રણ મોડા મરચાં લીધા છે, લગભગ 500 ગ્રામ જેટલી કોબી છે, પણ 500 ગ્રામ જેટલી કોબી મેં નથી લીધી। મેં અહીંયા મારા માપ પ્રમાણે અહીંયા 200 ગ્રામ જેટલી કોબીને ઝીણી કાપી અને આ રીતે તૈયાર કરી દીધી છે। તમે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરમાં બનાવતા હો એ માપ અને મસાલા સાથે તમારે બનાવવાનું છે। હવે અહીંયા અડધું બટેકું લીધું છે, છાલ બટેકાને કાઢી દીધી છે અને અડધા બટેકાને આ રીતે ઝીણા ઝીણા પીસ કરી દેવાના છે। અહીંયા વધારે પડતો આપણે ઝીણા જ રાખીશું, બહુ મોટા રાખીશું તો અહીંયા ઝડપથી અહીંયા ચડશે નહીં, કોબીની સાથે જ ચડી જાય એવું આપણે અહીંયા બટેકાનો માપ રાખવાનો છે। ત્યાર પછી આપણે હવે બટેકા અને કોબીમાં પાણી ઉમેરી દીધું છે, જેથી કરી અને સરસ અહીંયા જે બટેકા હોય છે એમાંથી વધારે ક્ષારનો ભાગ હોય છે, તો પાણીમાં પલાળીને મૂકશો તો ક્ષારવાળો ભાગ નીકળી જશે। હવે ત્યાર પછી આપણે 3 મોડા મરચાં લઈ લીધા છે। હવે જુઓ, આ મોડા મરચાં હોય છે ને એ બી અમુકવાર બહુ તીખા આવતા હોય છે, તો હંમેશા તમે મોડા મરચાંનું તમને ઉપરથી એવું લાગે કે આ તો બિલકુલ સિમ્પલ મરચાં છે, આમાં તીખાશ નથી, પણ તીખાશ હોય છે। જુઓ, આ જે નસ દેખાય છે ને એ નસ અને જે બિયાનો ભાગ હોય છે ને એમાં વધારે તીખાશવાળું હોય છે, તો તમારે બહુ વધારે તીખું ન ખાવું હોય ને, મોડા મરચાંનું આ રીતે શાક બનાવવું હોય ને, તો તમારે પહેલી મરચાંમાં આ પ્રોસેસ કરવાની હોય છે। એની નસવાળો ભાગ બિલકુલ અહીંયા ખાલી કરી દેવાનો અને બિયાવાળો ભાગ બી નહીં રહેવા દેવાનો, એકદમ પ્લેન એકદમ મરચું કરી દેવાનું અને પછી ઝીણી ઝીણી આ રીતે સ્લાઇસ કરી દેવાની અને પછી તમે શાક બનાવશો ને તો આ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો। ઝીણી ઝીણી આ રીતે ચિપ્સ કરી દીધી છે। 3 મરચાંનો મેં માપ લીધો છું અહીંયા, અને આપણે 250 ગ્રામથી 200 ગ્રામ જેટલી મારી કોબી છે અને અડધું અહીંયા બટેકું છે। હવે કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે। 1 ચમચી તેલ ગરમ થયા પછી રાઈ નાખી દીધી છે। રાઈ થોડી અહીંયા શેકાય ત્યાર પછી થોડી અડધાની અડધી જેટલી અહીંયા જીરું નાખી દીધું છે। જીરું ને રાઈ થોડું તતડી જાય ત્યાર પછી આપણે હવે હિંગ નાખવાની છે। હિંગ અને જીરું ઓપ્શન છે, તમને પસંદ હોય તો નાખી શકો છો, ફક્ત ખાલી રાઈથી બી બનાવી શકો છો। ત્યાર પછી આપણે ઝીણું ચોપ કરેલું લસણ લીધું છે। લસણની મેં પેસ્ટ નથી લીધી, કારણ કે મારા કોબીના સંભારામાં એકદમ લસણની જે ફ્લેવર છે ને લાઇટ જ લેવાની હતી, બહુ વધારે અહીંયા ખાંડીને તમે નાખશો ને તો લસણનો ટેસ્ટ બહુ જ આવે છે, એટલે મેં અહીંયા સેજ સ્વાદ પૂરતી જ અહીંયા 2 થી 3 કળીઓને ઝીણી સમારી અને પછી અહીંયા તેલમાં શેકેલી છે। ત્યાર પછી અડધી ડુંગળીને આ રીતે સ્લાઇસ કરીને બી ઉમેરી દીધેલી છે। હવે બે વસ્તુ થોડી તેલમાં શેકાઈ ગઈ ત્યાર પછી આપણે ટામેટાં નાખી દીધા છે। જુઓ, મારી શાક બનાવવાની તમે પદ્ધતિ જોઈ શકો છો, એક સામટું હું કોઈ શાકમાં છે ને બધું ઉમેરતી નથી, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે એક પછી એક શેકાતું જાય પછી જ અહીંયા શાકમાં ઉમેરવાનું છે। થોડા ટામેટાં અહીંયા શેકાઈ ગયા તેલમાં, ત્યાર પછી આપણે જે મોડા મરચાંને ચિપ્સ બનાવીને રાખી છે પાતળી એ ઉમેરી દીધી છે। હવે આપણે આને લગભગ ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ થવા દઈશું। થોડા મરચાં અને ટામેટાં સોફ્ટ પણ થાય ત્યાર પછી આગળની પ્રોસેસ હું તમને બતાવીશ। લગભગ 2 મિનિટ આને ઢાંકીને મૂકી દેવાનું છે। 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટામેટાં અને મરચાં સરસ અહીંયા થોડા સોફ્ટ થઈ ગયા છે, એકદમ પોચા તમને દેખાઈ રહ્યા। સ્પેચ્યુલો મારતા જ અહીંયા એકદમ તમને ખબર જ પડી ગઈ હશે કે એકદમ સરસ પોચા આપણા થઈ ગયા છે ટામેટાં। ત્યાર પછી બટેકા અને કોબીને ધોઈ નિતારીને રાખી છે એને ઉમેરી દીધી છે। તો આ રીતે જરૂરથી શાક બનાવજો, તો તમારા શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે। અને આ શાકમાં આપણે ફક્ત બટેકા ચડે એટલું જ પાણી નાખવાનું છે, કોઈ રસાવાળું શાક નથી બનાવવાનું અને ડ્રાય શાક બને છે। આ શાક ઉનાળામાં વધારે પડતું કેરીના રસ શ્રીખંડ સાથે વધારે ખવાતું હોય છે। જો અહીંયા ગોળવાળી જે ખાટી મીઠી દાળ હોય ને એની સાથે બી આ શાક વધારે પડતું બનતું હોય છે, પણ તમારા ઘરમાં તમે જે કોઈ પણ સાથે સર્વ કરતા હો તો તમે તમારી રીતે બનાવી શકો છો। ત્યાર પછી ઢાંકી અને લગભગ 3 મિનિટ માટે થવા દીધું હતું, તો અહીંયા બટેકા અને કોબી અહીંયા તેલમાં શેકાઈ ગઈ છે। બધું તેલમાં શેકીને પછી અહીંયા મસાલા કરવાના છે, તો આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે।
હવે જુઓ તમે અહીંયા, હવે હું અહીંયા મસાલા કરીશ. લગભગ 2 થી 3 મિનિટ મેં ઢાંકીને મૂકી દીધા, પછી મસાલા કરેલા છે. મેં પહેલાં મસાલા અહીંયા નથી કરેલા. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી રેગ્યુલર જે આપણે ઘરમાં શાકના મસાલા હોય એ જ અહીંયા મસાલા કરેલા છે. ગરમ મસાલાનો બી મેં ઉપયોગ નથી કરેલો. 1 ચમચી જેટલું લાલ મરચું છે, 1 ચમચી ધાણા જીરું છે અને 5 ચમચી જેટલી હળદર નાખી છે. હા, તમને અહીંયા પસંદ હોય તો ગરમ મસાલો બી ઉમેરી શકો છો. તો એકદમ ચટાકેદાર, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું મોળા મરચાં બટેકા કોબીનું શાક અહીંયા થઈ રહ્યું છે. મસાલા સારા અહીંયા મિક્સ કરી દેવાના. બધું તેલમાં એકદમ શેકાઈ ગયું છે. ત્યાર પછી મસાલાને બી થોડું 2 મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું છે, જેથી કરી અને મસાલા છે જે મરચાં કોબી બટેકામાં એકદમ સારા ભળી જાય. ત્યાર પછી આપણે હવે 1 વાટકી જેટલું પાણી નાખીશું. 1 વાટકી પાણી નાખવાનું કારણ એ છે કે આપણા બટેકા અને કોબી કાચા છે. મરચાં તો ચડવાની કોઈ વાર નથી લાગતી, એ તો વરાળમાં જ મરચાં પોચા પડી જતા હોય છે, પણ બટેકા, નવા બટેકા જે શિયાળાના આવતા હોય છે ને, એ અહીંયા નથી ચડતા હોતા. હા, આનાથી બી તમે ઝીણા કરેલા હોય ને તો કોબીના જે પાણી છૂટે છે ને એમાંથી જ ચડી જતા હોય છે. તો તમે જોઈ શકો છો, લગભગ અહીંયા 5 થી 7 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ ડ્રાય શાક બનાવેલું છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી કેવી બની છે. હવે લાસ્ટમાં આપણે ધાણાથી ગાર્નિશ કરીશું. શાક સરસ આપણું બની ગયું છે. તમે તમારા ઘરમાં જે રીતે ખાતા હો એ રીતે તમે સર્વ કરી શકો છો. તો જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક ભાખરી સાથે વધારે સારું લાગતું હોય છે, ફુલકા રોટલી સાથે બી સારું લાગતું હોય છે. તો જરૂરથી એકવાર આ મારી રેસીપીને ટ્રાય કરજો, પછી તમે જણાવજો કે મારી રેસીપી કેવી બની છે. હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી રેસીપી કેવી બની છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. કોબી, બટેકા અને મોળા મરચાંમાંથી બનતું એક સરસ ડ્રાય શાક તૈયાર થઈ ગયું છે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.